નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં 88મા હપ્તામાં મજૂરો જે ખાસ કરીને બાંધકામ ક્ષેત્રે રોડ છે, બિલ્ડિંગ છે અને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સમાં જે કામ કરતા હોય, બાંધકામના ક્ષેત્રે કામ કરતા હોય, ગુજરાતમાં 25 લાખ મજૂરો હોવાનું કહેવાય છે, પરંતુ દેશમાં 8 કરોડ મજૂરો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જાહેરાત કરી હતી. તો જે ગુજરાતમાં 40 લાખની આસપાસ હોઈ શકે, 5% પ્રમાણે ગણીએ તો એની આજે વાત કરવી છે કે એની જે બાંધકામ મજૂરો છે એ મોટાભાગના આદિવાસી વિસ્તારોમાંથી આવે છે. ટ્રાઇબલ વિસ્તારમાંથી 11 જે જિલ્લાઓ છે એમાંથી મોટાભાગે શહેરી વિસ્તારો અને જ્યાં જ્યાં પ્રોજેક્ટ ચાલતા હોય છે, રસ્તા, પુલથી લઈને બિલ્ડિંગથી લઈને ઘણું બધું, તો કારખાના બનતા હોય તો આ બધા જગ્યાએ મજૂરો જે કામ કરતા હોય છે એની કલ્યાણ માટેની યોજનાઓ સરકારે બનાવી હતી, પરંતુ એનું જે બોર્ડ બનાવવામાં આવ્યું હતું, મજૂર કલ્યાણ બોર્ડ, એ બોર્ડના પણ આજે કોઈ ઠેકાણા નથી. જ્યારે બોર્ડ બનાવ્યું ત્યારથી છેક 2022 સુધી, 2004 થી 2022 સુધી નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારથી લઈને 2022 સુધી ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યાં સુધી એક સભ્યનું બોર્ડ નોકરીદાતાઓ અને કામદારોના પ્રતિનિધિ તરીકે કામ કરતું હતું, અને પછી પણ એમાં બહુ કઈ સભ્યોની નિયુક્તિ પણ કરવામાં આવી નથી. તો આ જે ગુજરાતના જે 25 થી 40 લાખ જેટલા મજૂરો જેની સાથે જોડાયેલા છે એની દરકાર આ સરકાર કરતી નથી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે આ દેશ જે છે એ યુવાનોનો દેશ છે, અને એ યુવાનોને પૂરતું ભણતર ન મળવાના કારણે આજે એ મજૂરી કરવા તરફ ધકેલાઈ રહ્યા છે યુવાનો. તો નરેન્દ્ર મોદીએ જે કહ્યું તેને પોતાના પ્રસિદ્ધિ માટે, વડાપ્રધાન બનતા પહેલા જે કહ્યું હતું, પોતાની પ્રસિદ્ધિ માટે એક ફિલ્મ બનાવી હતી. એ જે એમણે શું કહ્યું હતું ને ફિલ્મ શું હતી એ પણ આપણે જોઈએ. दीवारें टूटेंगी, दरवाजे खुलेंगे, देश के करोड़ों श्रमिक, उत्पादक और युवा मिलकर करेंगे एक श्रम क्रांति का आगाज. श्रमेव जयते, विकास के बढ़ते कदम. मेरे प्यारे देशवासियों, सारा विश्व इस बात में कन्विंस है कि 21वीं सदी एशिया की सदी, जिस देश का नौजवान अपने सामर्थ्य से अपना भविष्य बनाने के लिए कृत संकल्प हो, उस देश को पीछे मुड़ करके देखने की आवश्यकता नहीं. તો આ જે જાહેરાત કરી હતી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા પહેલા લોકોને, યુવાનોને આકર્ષવા માટે, પરંતુ જ્યારે વડાપ્રધાન બન્યા પછી 2014 પછી જે ગુજરાતમાં આ પ્રકારના બાંધકામ ક્ષેત્રે રોકાયેલા મજૂરોનું જે કલ્યાણ બોર્ડ જે છે એ તિતર બિતર કરી નાખીને 31 યોજનાઓ જે મજૂરો માટેની હતી એમાંથી મોટા ભાગની લગભગ 19 જેવી યોજનાઓ તો બંધ કરી દેવામાં આવી છે. તો આ જે ફિલ્મ બનાવી તે ફિલ્મ પણ આગળ જોઈએ કે નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે એમણે એનો અમલ કરવાનો આવે ત્યારે અહીં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ અમલ ના કર્યો 2004 થી લઈને આજ સુધી, અને વડાપ્રધાન થયા પછી પણ એની કોઈ દરકાર પણ કરી નથી. આગળની જે ફિલ્મ છે ફિલ્મ પણ જોઈએ. मोदी अनऑर्गेनाइज्ड लेबर, पहले असंगठित श्रमिक परेशान, ना तो ज्ञान ना ही सुविधाओं का संकलन. अब राष्ट्रीय स्वास्थ्य बीमा योजना को बनाया गया और रिहेबिलिटेशन सेंटर्स VRCs के जरिए पाकर वडाप्रधान बन्या પછી શું શું યોજનાઓ બનાવી એની પણ ફિલ્મ એમણે रोजगार 2022 तक निर्माण क्षेत्र में जुड़े होंगे करीब 8 करोड़ 30 लाख कामगार. 8 કરોડ 30 લાખ કામદાર દેશમાં, તો સ્વાભાવિક આપણે વધારે ન ગણીએ, આમ તો લગભગ 8% જેવા તો ગુજરાતમાં થાય, 5% ગણીએ તો પણ 40 લાખ જેટલા મજૂરો मात्र आनी से आ क्षेत्र साथे जुड़ाया, जिनको प्रशिक्षित करना बना देश का सबसे बड़ा मिशन. अब मिलेगा बिन कुशल निर्माण कामगारों को कौशल्य और अप्रमाणित को प्रमाण. अब NCVT द्वारा सर्टिफिकेशन और कंस्ट्रक्शन कंपनीज के साथ कंसल्टेशन से निर्माण कामगारों को मॉडर्न कंस्ट्रक्शन टेक्नोलॉजी की दी जा रही है ट्रेनिंग. अब हर क्षेत्र में युवा होंगे स्किल्ड,
और ट्रेन लेबर होगा तैयार। आज, अब और अभी सुधार, समागम और सरल नीतियों से साकार होगा मेक इन इंडिया का स्वप्न। आज हम सालों पुरानी बेड़ियों को तोड़ेंगे और श्रम को विकास से जोड़ेंगे। ये जन आंदोलन है 21वीं सदी के युवा भारत का, सरकार और श्रमिकों के बीच भागीदारी का, सबके साथ बढ़कर सबके विकास का। श्रमेव जयते, विकास के बढ़ते कदम। તો આ નરેન્દ્ર મોદીએ ફિલ્મ બનાવી, પરંતુ એમણે જે કહ્યું હતું વડાપ્રધાન બનતા પહેલા, આજે પરિસ્થિતિ તદ્દન અલગ છે અને અત્યંત ખરાબ હાલતમાં અત્યારે પરિસ્થિતિ આવીને ઉભા રહી છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે રીતે સરકારે જે કઈ યોજનાઓ બનાવી હતી એમાં અનેક પ્રકારની ગોલમાલ થયેલી, અનેક પ્રકારના જે ઘટનાઓ જે બની હતી એ ઘટનાઓ પણ આપણે એમાં ખરેખર હમણાં CAG નો જે રિપોર્ટ આવ્યો છે એમાં તો અત્યંત ખરાબ પરિસ્થિતિ બતાવવામાં આવી રહી છે. અને એટલા માટે આ જે સલાહકાર સમિતિ બનાવી છે એ નથી, કલ્યાણ ભંડોળ જે હોવું જોઈએ એ નથી, શેષની સરકારી ખાતામાં જમા થાય છે જે ખરેખર બોર્ડમાં સીધા જમા થવા જોઈએ. અને 72% જગ્યાઓ તો ખાલી છે મજૂરો માટે કામ કરતી સંસ્થામાં, 72%. તો આ હાલત છે. આજે બિલ્ડરો અત્યારે 5000 જેટલા કન્સ્ટ્રક્શનનું કામ કરનારાઓ જે છે એવા 5000 જેટલા નોંધાયેલા છે. ન નોંધાયેલા તો પારાવાર છે. બિલ્ડરોએ સીધા ફાયદા કરાવે છે આ ભાજપની સરકાર. કારણ કે આપણા મુખ્યપ્રધાન પોતે, ભૂપેન્દ્ર પટેલ પોતે બિલ્ડર છે અને એ બિલ્ડરોનું હિત જે જુએ છે, પરંતુ મજૂર કામદારો જે છે એનું હિત પણ જોતા નથી. હિત તો ઠીક છે, પણ એને જે ઓળખ કાર્ડ આપવા પડે, ઓળખાણ માટેના સર્વે કરવા પડે એ પણ થતા નથી. એની નોંધણી, મજૂરોની નોંધણી પણ કરવામાં આવતી નથી. તો આવી આજે હાલત આપણે આવીને ઊભી રહી છે. એટલા માટે એની જાગૃતિ માટે જે સરકાર ફંડ આપે છે એના માત્ર 10% જ વાપરે છે જાગૃતિ કરવા માટે. અને અત્યારે જે કુલ જે આપણે જાણીએ 2006 થી લઈને 2022 સુધીમાં લગભગ 5000 કરોડ રૂપિયા જેવું ફંડ આવ્યું છે શેષ તરીકે, કે જે 1% ગણવામાં આવે છે. આમ તો 2% સુધી લઈ શકે છે. 2% જો ગણવામાં આવે તો લગભગ 10,000 કરોડ રૂપિયા આ ફંડ અત્યાર સુધીમાં જમા થયું હોત. અને સરકારે જે એમાં વાપરેલા 50% જ માત્ર વાપર્યા છે, ગ્રાન્ટમાંથી વાપર્યા છે. બાકી બધા તો પડી રહ્યા છે 50% જેવી રકમ કે જે સરકાર પોતે વાપરે છે, એને લગભગ 2,500 કરોડ રૂપિયા જેવી. તો બાંધકામ ખર્ચના 2% નહીં, પરંતુ અત્યારે 1% જ લેવામાં આવી રહ્યું છે. એના કારણે આ આખી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. એમાં ખરેખર જે ફંડ છે એમાંથી જે મજૂરો છે, મજૂરો માટેના મકાનો બનાવી શકાય એમ છે, પણ સરકાર બનાવતી નથી. અને એટલા માટે જે સાઇટ હોય છે, માનો કે કોઈ જગ્યાએ રોડ બની ગયા, બ્રિજ બની રહ્યા છે કે બિલ્ડિંગ બની રહ્યા છે, તો ત્યાં કામદારોની સલામતી માટે, આરોગ્ય માટે અને કલ્યાણકારી યોજનાઓ હોવી જોઈએ. એના રહેવા માટેની, એના રોજબરોજની સુવિધાઓ માટે ટોયલેટ હોવા જોઈએ. એ બધી જ સુવિધાઓ હોવી જોઈએ, પરંતુ મોટા ભાગના જગ્યાએ આપણે જોવા મળતું નથી. એ તો ઠીક છે, પણ એની જે સલામતી હોવી જોઈએ, સલામતી માટે એમાં 66% મજૂરો પાસે ઓવરહેડ સુરક્ષા નથી હોતી. 66% ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે આ ભૂપેન્દ્ર પટેલની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર. 60% કામદારો બીજા એવા છે કે જે આંખની સુરક્ષા પણ એને આપવામાં આવતી નથી. આપવી જરૂરી છે. અને ચશ્માથી લઈને અલગ અલગ પ્રકારના જે સાધનો આવે છે આંખની સુરક્ષા માટે, એ પણ આપવામાં આવતા નથી. 28% મજૂરોને માથાની સુરક્ષા આપવામાં આવતી નથી. હેલ્મેટ, ત્યાં હેલ્મેટ આપવામાં આવતી હતી. અહીંયા અને ગુજરાતમાં હેલ્મેટનો કાયદો લાવીને હેલ્મેટ લોકોને દંડ ફટકારે છે, પણ સરકાર આ મજૂરોને હેલ્મેટ આપવી ફરજિયાત હોવા છતાં પણ એના ઠેકેદારો, એના કોન્ટ્રાક્ટરો આપતા નથી. આ વરવી વાસ્તવિકતા છે. અને 64% જે આવી જે યોજનાઓ જે છે એમાંથી 64% તો એવી છે કે જ્યાં અગ્નિશામક સાધનો પણ રાખવામાં આવતા નથી. અને 22 થી 88% જે તબીબી કટોકટીનો સામનો કરવાની તૈયારીનો અભાવ પણ જોવા મળે છે. 38% બિલ્ડરોએ મજૂરના કામ ચલાવ રહેણાંકની જોગવાઈ કરી નથી. 38%. એટલા માટે આ જે અત્યંત ગંભીર બાબત છે. કારણ કે આપણા મુખ્યપ્રધાન પોતે બિલ્ડર છે, બિલ્ડરોનું હિત પહેલા જોવે. અને એટલા માટે આ જે યોજનાઓ જે બંધ કરી દે છે એમાં એક તો ખાસ તો વૃદ્ધાવસ્થાનું પેન્શન, મજૂરો જો નોંધાયેલા હોય તો એનું વૃદ્ધાવસ્થાનું પેન્શન આ બોર્ડમાંથી મળવું જોઈએ, એ યોજના જ બંધ કરી દીધી છે. તો આવી તો ઘણી બધી યોજનાઓ બંધ કરી દીધી છે. તો આપણે જાણીએ છીએ કે જે એને પૌષ્ટિક ખોરાક આપવા માટેના જે મજૂર નાકાઓ જે છે, ત્યાં મજૂર બજારો જ્યાં ભરાય છે, ત્યાં
ગુણવત્તાયુક્ત ખોરાક આપવા માટેની જે યોજના બનાવી હતી એમાંથી શરૂઆતમાં તો 9 જિલ્લાઓ જ હતા, પછી 2022 દરમિયાન વધીને 24 જિલ્લામાં તે જે હતી એ પણ બંધ કરી દેવામાં આવી હતી અને વિરોધ થતા 2024માં 19 જિલ્લામાં આ યોજના ચાલુ કરી હતી. 33માંથી 19 જિલ્લાઓમાં અત્યારે ચાલુ છે ધન્વંતરી રથ જેને આપવી જોઈએ. તો આમાં ઘણી બધી ભલામણો પણ કરી છે, એ પણ જોઈએ. અને શું સારવાર માટેનું હેલ્પલાઇન નંબર પણ છે, કોઈ પણ મજૂર એના પર સંપર્ક કરી શકે પણ એને સહાય મળતી નથી. જુઓ શું કે છે એ પણ આપણે જોઈએ કે ફરિયાદ છે એમને મળ્યું, એનું કન્ફર્મેશન કરી એમની પૂરી ડિટેલ્સ લેવામાં આવે છે. એમની સંસ્થાનું નામ છે, સંસ્થાનું એડ્રેસ છે, એમના સંસ્થામાં કોના વિરુદ્ધમાં એમને ફરિયાદ લખાવી છે, એમનો કોન્ટેક્ટ નંબર છે, આ બધી જ ડિટેલ્સ લઈને એમની સંસ્થા જે જિલ્લામાં આવેલી છે એ જિલ્લામાં એમની ફરિયાદ અમે મોકલી આપીએ છીએ એ જિલ્લાના લેબર અધિકારીને મોકલીમાં આપવામાં આવે છે. પણ એના પગલાં લેવાય છે નથી લેવાતા એ કોઈ જ જોતું નથી. અને એટલા માટે CAG કેટલીક ભલામણો કરી છે કે બોર્ડ તાત્કાલિક પૂર્ણ કક્ષાનું બનાવો, એમાં એના જે સભ્યો લેવામાં આવે, મજૂરોને લેવામાં આવે, શેષ અંગેની નિયમો બદલો. આવા ઘણા બધા એમણે સૂચનો પણ કરેલા છે. અને એટલા માટે બાંધકામ પ્રવૃત્તિના મેપિંગ માટે ભારત સરકારના નિર્દેશોનું પાલન જે કરવામાં આવતું નથી એ પણ પાલન કરવું. કાયદાનું પાલન નથી કરતા તો કાયદાનું કાઢો. ખોટા કામદારો જે નોંધવામાં આવી રહ્યા છે, જે બિલ્ડિંગ સાથે જોડાયેલા નથી એવા ખોટા કામદારો, દિલ્હીમાં તો આવા 8 લાખ કામદારો મળી આવ્યા હતા નોંધાયેલા. અને અરજીની પ્રક્રિયા છે, નોંધણી માટેની અરજીની પ્રક્રિયા છે મજૂરો માટેની, એ પણ પૂરી કરો. કારણ કે સ્ટાફ જ નથી તો શું કરવું? અત્યારે લગભગ જે સ્ટાફની જે ખામી છે, લગભગ 77% સ્ટાફ નથી બોર્ડમાં. 77, એક ચેરમેનથી આખું બોર્ડ ચલાવવામાં આવતું હોય એવી આખી પરિસ્થિતિ છે. અને એટલા માટે બાંધકામ માટેની જે સલામતીના પગલાં ભરો એવી પણ કહેવામાં આવી છે. અને જે ઘર બાંધીને એને રહેવા માટેની સગવડતા કરી આપો, રેન બસેરા બનાવી આપો કે જ્યાં મજૂરો રહી શકે. હિજરતી કામદારો મોટાભાગના હિજરતી છે, આદિવાસી વિસ્તારોમાંથી આવે છે. તો આપણે જે વાત એટલા માટે કરવી છે કે આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા પહેલા ઘણી બધી વાતો કરી હતી. યુવાન મજૂરો યોજનાઓ બનાવે છે, પણ જે ખરેખર કરવા જેવું છે તો કરવામાં આવતું નથી એના માટે. અને એટલા માટે 40 લાખ કામદારો જે છે ગુજરાતમાં એના જીવન ઉપર, એના ભરોસા ઉપર, કુદરતના ભરોસા ઉપર છોડી દેવામાં છે. સરકાર કોઈ જ મદદ કરતી નથી. આ આપણે મૂળ વાત આજે એ હતી કાલચક્રમાં. અને કાલચક્રમાં રોજ સવારે આ અંગેની વાત આપણે કરીએ છીએ. અને આપણે ગુજરાતમાં જે આ 40 લાખ સૌથી પીડિત જો કોઈ હોય તો ગરીબ અને મજૂરી કામ કરનારા લોકો છે, એને સરકાર તાત્કાલિક ધોરણે સારામાં સારી સગવડતાઓ આપે એવું આપણે ગુજરાત જોઈએ છે. સારામાં સારું ગુજરાત જોઈએ છે. આપણે જે મકાનમાં રહીએ છીએ, મકાન બનાવનારા મજૂરો જે છે એની હાલત સુધરે એ માટેની ચિંતા દરેક નાગરિક કરે એવું આપણે ગુજરાત જોઈએ છે. બસ આજે આટલું. અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં. નમસ્તે.